चलो विद्यार्थी मित्रों, अगियार साइंस में चैप्टर नंबर 5 में छेल्ला 1-2 टॉपिक की चर्चा करीने कम्प्लीट करी आज। આજનો ટોપિક છે સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની ઝડપ માટેનું સલામત ઝડપ માટેનું મહત્તમ સૂત્ર। चलो समतल वक्राकार रस्ता पर वाहननी महत्तम झड़प महत्तम सलामत झड़प एनु सूत्र मेळववानुं छे आपणे। समजाय विद्यार्थी मित्रों? समतल वक्राकार रस्ता पर वाहननी महत्तम झड़पनुं सूत्र मेळववानुं छे। એટલે વળાંકવાળા રસ્તા પર એક કેન્દ્રને અનુલક્ષીને પદાર્થની ગતિ કરતો હોય એ દરમિયાન જ્યારે ટર્ન લે છે ત્યારે એની ઝડપ મહત્તમ કેટલી હોવી જોઈએ કે જેથી એ વાહન અથવા તો એ વ્યક્તિ અથવા તો એ પદાર્થ સ્થિર રહે, સ્થિર એટલે અચળ વેગથી ગતિ કરીને એ ટર્ન લે અને એ ક્યાંય જોખમી સાબિત ન થાય, કોઈ એક્સિડન્ટ અકસ્માત ન થાય એ રીતે મહત્તમ એનો વેગ કેટલો હોવો જોઈએ અથવા તો એ પદાર્થના દળને અનુલક્ષીને પદાર્થનો વેગ કેટલો રાખવો જોઈએ તો એ કેન્દ્રગામી બળ પર આધારિત છે અને એના પરથી આપણે એનું વેગનું સૂત્ર મેળવવાનું છે। પહેલાં આપણે આકૃતિ જોઈએ। તો આ એક રસ્તો છે આવો વર્તુળાકાર અને અહીંયા કોઈ વાહન છે, વેહિકલ છે। વાહનનો વેગ આ રીતે છે સ્પર્શકની દિશામાં અને આ ત્રિજ્યા સાથે 90 ડિગ્રી બનાવે છે, આર ત્રિજ્યા, અને અંદરની તરફ લાગતું બળ કેન્દ્રગામી બળ FC છે। હવે આર છે એ ત્રિજ્યા છે। હવે આપણે બળની વાત કરીએ કે આ વાહન પર લાગતા બળો, આ વાહન પર લાગતા બળો। ચલો વિદ્યાર્થી મિત્રો, આ વાહન પર લાગતા બળોની ચર્ચા કરવાની છે। એમાં પહેલું વાહનનું વજન બળ। વાહનનું વજન બળ તો એ mg જેટલું હોય છે અધો દિશામાં। કોઈ વ્યક્તિ ઊભા છે અથવા તો કોઈ એક વેહિકલ છે, કોઈ વેહિકલ છે તો એ નીચેની દિશામાં લાગતું બળ mg જેટલું જ હોય છે, જેને શું કહે છે? વજન બળ કહે છે। ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? વજન બળ છે એ mg જેટલું હોય છે એટલે એક બળ આ થયું વજન બળ। તમે ઊભા છો તો એ વજન બળ જ છે। વેઇટ એટલે એ વજન બળ જ થયું। આપણે જે એમ કહીએ ને કે મારો 50 કિલો વેઇટ છે, 16 કિલો વેઇટ છે,
70 કિલો વેટ છે. તો એ બધું વેટ નહીં બટ વેટ ફોર્સ છે. F = ma. એટલે આપણું માસ છે એ મેળવવું હોય તમારે તો સપોઝ કે તમારો વેટ 70 કિલોગ્રામ છે તો તમારે માસ તમારું ફાઇન્ડ કરવું હોય તો mg આ તમારું વેટ છે. વેટ = mg. તો વેટ તમારો સપોઝ કે 70 કિલો છે અને દળ મેળવવું છે તો g છે 10 અથવા તો 9.8. તો દળ મળી જાય 7 કિલોગ્રામ થયું ને. તો વ્યક્તિનું દળ તો જે છે એ 7 જ છે બટ વજન બળ જે છે એ કેટલું થઈ ગયું 70 કિલોગ્રામ. કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી પ્રવેગના કારણે એ કોઈ સપાટી પર ઊભું હોય તો એના ઉપર લાગતું બળ છે એ 70 કિલોગ્રામ હશે. એટલે વજન બળ છે વિદ્યાર્થી મિત્રો એ નોન લિવિંગ ફોર્સ છે. વજન બળ છે એ નોન લિવિંગ ફોર્સ છે. આપણને લાગતું નથી પણ છતાં એ બળ લગાડે છે. જેમ કે તમે ટ્રાય કરી જોજો વજન બળની. તમે અહીંયા તમારા હાથ દ્વારા એક બુક છે એ ઉપાડીને રાખેલી છે. આવી રીતે 4 થી 5 બુકો છે એ ઉપાડીને રાખેલી છે. હવે તમે શું કરો છો કે તમે આ જે બુક ઉપાડીને રાખેલી છે હાથ દ્વારા એ એક બાય એક પછી એક કોઈ નીચે લેવા માંડે એટલે હવે તમારા હાથમાં ફક્ત 2 થી 3 જ બુક વધી છે. 2 જ બુક વધી છે. તો તમને ત્યાં વેટ ફોર્સ W = mg એ ઘટતું જાય છે, ઘટે છે. જ્યારે અહીંયા વેટ ફોર્સ W એ વધારે હતું. તો આ પ્રકારના બળને નોન લિવિંગ ફોર્સ કહે છે. એટલે જેવો તમે હાથ લઈ લેશો, જેવો આ બુક ઉપાડેલી છે એનો હાથ લઈ લેશો એટલે એ નીચે તરફ બળ લગાડશે એના વજન બળ જેટલું. ચલો સમજાય? તો બળ તો લાગે જ છે. આપણે એમ થાય પદાર્થ સ્થિર છે તો એ ક્યાં બળ લગાડે છે? તો એ બળ લગાડે છે કોના જેટલું? તો કે કોઈ પણ પદાર્થ હતો તો વાહનના વજન જેટલું બળ લગાડે છે. ચલો આ કન્સેપ્ટ ક્લિયર થયો હોય તો આપણે આગળ જોઈએ. વજન બળનો કન્સેપ્ટ અહીંયા આપણે ક્લિયર કરીશું. ચલો એના પછી બીજો પોઈન્ટ છે બળ માટે. ચાલો બીજું કયું બળ ઉદ્ભવે છે એ જોઈએ. બીજું છે એ લંબ બળ છે. લંબ બળ એની આપણે વાત થઈ ગઈ છે. એને આપણે n વડે દર્શાવી છે અને એ સપાટી રસ્તાની સપાટીને લંબ રૂપે લાગે છે. ચલો અને ત્રીજું બળ એ છે ઘર્ષણ બળ. એ રસ્તાને સમાંતર લાગે છે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા મેઇન 3ની વાત કરીએ. હજી 2 બળની વાત કરવાની બાકી છે, લંબ બળ અને ઘર્ષણ બળ. એનું સમજાવીએ. ચલો પહેલું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ બેની વાત કરીએ. લંબ બળ એટલે કે રસ્તાની સપાટીને લંબ રૂપે લાગે છે અને ઘર્ષણ બળ એટલે F = μn રસ્તાને સમાંતર ઉદ્ભવે છે.
લંબ બળની વાત કરીએ કે સપાટીને લંબ રીતે લાગતું બળ અથવા તો રસ્તાની સપાટીને લંબ રીતે લાગતું બળ. હવે અહીંયા કોઈ એક વ્હીકલ છે, કોઈ એક મોટર કાર છે. હવે એ મોટર કાર આ દિશામાં ગતિ કરે છે, તો એક બળ લાગ્યું નીચે તરફ mg જેટલું. હવે આ જે રસ્તો છે, સપાટી છે, સપાટીને લંબ રૂપે લાગતું બળ, એને આપણે શું કહીએ છીએ? લંબ બળ. ચલો હવે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ વજન બળ છે ને એ ફિક્સ ડાયરેક્શન જ હોય એની, કે એ નીચે તરફ હોય. સપોઝ કે કોઈ એક રસ્તો આમ છે અને આ કાર આવી રીતે ચાલે છે આમ, તો mg તો આમ જ આવશે, એમ નહીં આવે કે થોડુંક આમ ત્રાસું થઈ જશે. કોઈ પણ રસ્તો mg જે છે એ અધો દિશામાં જ હશે, અધો દિશા. જ્યારે લંબ બળ છે એ આ સપાટી જો આવી રીતે છે આમ ક્રોસમાં છે, તો એ સપાટીને લંબ રૂપે, એટલે નોર્મલ ફોર્સ આ રીતે હશે. તેનું સમજાણું વિદ્યાર્થી મિત્રો, આરામથી સમજજો, ભૂલ ન પડે. લંબ બળ ને વજન બળ કઈ રીતે એંગલ બને છે ખાસ. ચલો મારું એવું કહેવું છે કે લંબ બળ છે એ સપાટીને લંબ રીતે લાગે છે, જ્યારે વજન બળ છે એ અધો દિશામાં લાગે છે ફિક્સ. સપોઝ કે આવી રીતે એક ઢોળાવાળો રસ્તો છે અને અહીંયા m માસનો બ્લોક નીચે તરફ ગતિ કરે છે. ચલો તો F બરાબર m થી એક ગતિ આ તરફ છે, એક બળ આ તરફ છે. પછી વજન બળ છે એ આમ જ લાગશે એક્ઝેક્ટ, આમ ક્રોસમાં નહીં લાગે, આમ નહીં લાગે, એને એક્ઝેક્ટ નીચે જ લાગશે અધો દિશામાં mg જેટલું બળ. અને નોર્મલ ફોર્સ છે ને તો એ આ સપાટી જો નીચે છે એ બેને પેરેલલ જ છે, એ સપાટીને લંબ રૂપે, તો આ નોર્મલની ડાયરેક્શન. તો જુઓ નોર્મલ અને આની વચ્ચે કંઈક થીટા એંગલ બને છે વજન બળ વચ્ચે. ચલો સમજાય આખું. આ રીતે ક્યાંય ભૂલ નથી કરવાની, સમજવાના છે બધા બળ. આવા જ દાખલા છે એ આપણે નીટ માટે આવશે. ચલો આરામથી જે છે જોઈ લ્યો. વજન બળ લંબ બળનો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ ખાસ. ચલો હવે લાસ્ટમાં જે બળ છે ઘર્ષણ બળ, એની ચર્ચા કરી નાખી. ઘર્ષણ બળ માટે ચલો ઘર્ષણ બળ સપોઝ કોઈ પદાર્થ આ રીતે ગતિ કરે છે વેહિકલ નીચેની તરફ, તો એક ઘર્ષણ બળ ઉદ્ભવશે F proportional to mu n, એટલે F proportional to n. એના ઉપરથી આપણે આ બધી ચર્ચા કરી લીધી છે, ફ્રિક્શન ફોર્સ mu n. તો એ રસ્તાને સાથે રસ્તાની સમસ્થિતિ જ ઉદ્ભવશે. તો જે દિશામાં ગતિ છે પદાર્થની એનો વિરોધ કરતું ગતિ ઘર્ષાંક બળ ઉદ્ભવશે. એની ગતિનો જે એની ગતિ છે એને ધીરે કરવાનો, એની ગતિની જે પદાર્થની ગતિ છે એનામાં ઘટાડો દર્શાવે છે, ઘટાડો થાય છે, અને એ વિરુદ્ધ દિશામાં હોય છે, બાહ્ય બળની વિરુદ્ધ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 બળ અવેલેબલ છે, 3 forces are available in
this theory. ચલો હવે વાહન પર ઉધ્વ દિશામાં કોઈ બળ લાગતું જ ન હોય ત્યારે n માઇનસ mg બરાબર 0, એટલે બે સમાન મૂલ્યના જ છે. ઉપર તરફ અને નીચે તરફ લાગતું બળ સમાન છે, એટલે એવું લખી શકાય n ઇક્વલ ટુ mg. લંબ બળ અને વજન બળ સમાન મૂલ્ય ધરાવે છે. ચાલો, લંબ બળ અને વજન બળ સમાન મૂલ્યના છે. હવે વાત કરીએ કે વર્તુળાકાર ગતિમાં જરૂરી બળ રસ્તાની વર્તુળાકાર ગતિમાં જરૂરી બળ રસ્તાની સપાટીને સમાંતર છે અને રસ્તા અને વાહનના ટાયર વચ્ચેના સંપર્ક બળના સમાંતર ઘટક વડે પૂરું પડે છે. ટૂંકમાં એ બંને ફોર્સ એકબીજાની અસરની ઇક્વિવેલેન્ટમાં છે. એટલે કે કેન્દ્રગામી બળ અને ઘર્ષણ બળ FC બરાબર F, એટલે કે કેન્દ્રગામી બળ બરાબર ઘર્ષણ બળ. આ બે સમાન મૂલ્યના થશે. એ જ મેં ઉપર લખ્યું છે કે વર્તુળાકાર ગતિ માટે જરૂરી બળ રસ્તાની સપાટીને સમાંતર છે અને રસ્તા અને વાહન ટાયર વચ્ચેના ઘર્ષણ બળ એટલે સંપર્ક બળ ના સમાંતર ઘટકને પૂરું પાડે છે. બે સમાન છે, એટલે FC બરાબર F, એટલે કેન્દ્રગામી બળ બરાબર ઘર્ષણ બળ એવું લખી શકાય. એટલે FS ઇક્વલ ટુ FC ઇક્વલ ટુ mv²/r. આ સમીકરણ મળશે વિદ્યાર્થી મિત્રો. FC ઇક્વલ ટુ FC mv²/r. હવે આ બંને બળ જે છે આ જે કન્ડિશન હશે તો એના માટે સ્થિર ગતિ કહી શકાય, સ્થિર ગતિ. હજુ આ બેનો રેશિયો સેમ છે, ઇક્વલ ટુ છે. હજુ એ અલગ અલગ મળશે. હવે આ બંનેનો રેશિયો જો અલગ અલગ મળશે તો એના માટેના નિયમો પણ અલગ અલગ હશે, એના માટેના પરિણામ પણ બદલાઈ જશે.
જોઈએ તો હવે જો વિદ્યાર્થી મિત્રો એની શરતો જોઈએ કે જો ફ્રિક્શન ફોર્સ કેન્દ્રગામી બળ એટલે mv²/r કરતા ઓછું હોય એટલે ઘર્ષણ બળ ઓછું હોય તો વાહન ઘર્ષણ બળ ઓછું હોય ત્યારે વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે એટલે તમે ઘણીવાર જોયું છે કે એટલી બધી સ્પીડ હોય અને ટર્ન લેતા હોય અને ઘર્ષણ બળ જો ઘટી જાય તો વેહિકલ છે એ સ્પર્શકની દિશામાં ગતિ કરવા માંડશે. ચલો ત્યારબાદ બહાર ફેંકાઈ જશે ટૂંકમાં. પછી જો એફસી ગ્રેટર ધેન mv²/r હોય એટલે કે જો ઘર્ષણ બળ વધારે હોય ત્યારે વાહન રસ્તા પર સલામત ગતિ કરશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. જો સલામત ગતિ માટે મેઇન વસ્તુ છે એ આ છે, આ નથી, આ કન્ડિશન સલામત ગતિ માટે છે. એટલે ઘર્ષણ બળ વધારે હોય ત્યારે વાહન રસ્તા પર સલામત ગતિ કરી શકે છે. હવે એનું આપણે ઝડપનું સૂત્ર મેળવ્યું છે તો એ તરફ થોડુંક જઈએ આગળ કે Fs બરાબર μsn એટલે ઘર્ષણ બળનું સૂત્ર છે આ છે ઘર્ષણ બળ અને આ છે કેન્દ્રગામી બળ એટલે mv²/r ઇક્વલ ટુ μsmg. આ બે સમાન મૂલ્યના છે, એક જ રેખામાં આવેલા બળ છે. આ દિશામાં પદાર્થ કેન્દ્રગામી બળ અને આ દિશામાં એક જ રેખસ બળ છે એટલે એ બેની સરખાવ્યા છે. mv²/r ઇક્વલ ટુ બે ઘટક સમતલમાં છે એટલે બે ઘટકને આ રીતે લખ્યા છે mv²/r બરાબર μsmg. આ કઈ રીતે લખ્યું કે μsn એટલે n ઇક્વલ ટુ mg થાય ને, હમણાં જ આપણે આગળ જોયું n ઇક્વલ ટુ mg હોવાથી ચલો તો v તો આમ લખી શકાય mv²/r બરાબર μsmg. s સફિક્સમાં આવશે, નાનો આવશે. μsmg આ રીતે આવશે, એમાં mm કેન્સલ થઈ જશે તો v² બરાબર μsrg.
ચલો વિદ્યાર્થી મિત્રો, તો વી સ્ક્વેર ઇક્વલ ટુ મ્યુ એસ આર જી આવશે. જ્યાં મ્યુ એસ ઘર્ષણાંક અચળાંક છે, જી અચળાંક છે. તો આ રીતે લખી શકાય વી સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ આર. પણ આપણે મેળવવાની છે મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ. તો વી બરાબર મહત્તમ ઝડપ વી મેક્સિમમ બરાબર. હવે એ વી સ્ક્વેર છે તો આ અંડર રૂટમાં આવશે ને. યુએસ આરજી થશે. તો આ એક સંબંધ બીજો મળ્યો, વી પ્રોપોર્શનલ ટુ અંડર રૂટ ટુ આર. આ એમસીક્યુમાં યાદ રાખવાનું છે. એમસીક્યુમાં કોઈ ગુણોત્તર પૂછે V1 અપોન V2, બે પદાર્થ આવા સમતલ રસ્તા પર વળાંક લેતા હોય તો એના માટેની મહત્તમ ઝડપ કેટલી આવશે? તો કે બંનેના વર્ગના સમપ્રમાણમાં. તો આ એમસીક્યુ માટે આ બધું ખાસ તમારે કરી લેવાનું છે. એમસીક્યુ માટે તો ખાસ આ ટોપિક બહુ જ અગત્યનો છે. ટેક્સ્ટબુકમાં ઉદાહરણના દાખલા જુઓ તો પણ એ આવા જ છે, મ્યુએસ આરજી એમજીના રિલેટેડ. હવે એક બીજો એમસીક્યુ પૂછાય કે શું વાહનની મહત્તમ ઝડપ, સલામત ઝડપ એ દળ પર આધારિત છે? તો કે ના. વાહનની મહત્તમ ઝડપ દળ પર આધારિત નથી. આવી સાયકલ હોય કે ટ્રક હોય તો પણ આના દળ પર આધારિત નથી, કારણ કે એનું સૂત્ર શું છે? વી બરાબર અંડરરૂટ મ્યુ આર જી. તો અહીંયા ક્યાંય દળ ધરાવતું દળ છે નહીં સૂત્રમાં, એટલે દળ પર આધારિત છે નહીં. તો આ પણ એમસીક્યુમાં પૂછાઈ ગયેલું છે. તો આધારિત કોના ઉપર છે? કોના પર મહત્તમ ઝડપ, મેક્સિમમ ઝડપ છે એ કોના પર આધાર રાખે છે? તો કે મ્યુ એટલે કે ઘર્ષણાંક પર આધારિત છે. આર એટલે કે ત્રિજ્યા, વળાંકની ત્રિજ્યા, અને જી એટલે કે ગુરુત્વાપ્રવેગ. આટલી વસ્તુ પર આધારિત છે. ચાલો આરામથી જોઈ લ્યો. ઇન શોર્ટ તમને આ વસ્તુનું બેસ્ટ એક્ઝામ્પલ હું આપું છું. બીજા તમારે હોમવર્કમાં એક્ઝામ્પલ દેવાના છે. એનું એક્ઝામ્પલ કે કોઈ નુકસાની વગર આપણે ટર્ન લેવો હોય તો એના માટે આ વી બરાબર મ્યુ આરજી એ દળ પર આધારિત નથી. અને બીજી વસ્તુ કે
વેગ પ્રપોર્શનલ ટુ √r આ રીતે કામ કરે છે. જેમ કે તમે સાયકલ ચલાવો છો અને નાના વર્તુળમાં રાઉન્ડ ચક્કર મારો છો સાયકલ ચલાવો છો આવી રીતે, તો એની ત્રિજ્યા અને એનો વેગ આ દિશામાં છે. તો આનો વેગ ઓછો હોય તો નાનું સર્કલ બનશે. માનો કે તમે જો સાયકલની સ્પીડ વધારશો તો એ મોટું રાઉન્ડ જે છે એ બનાવશે. તો એ વેગ અને ત્રિજ્યા પર બંને પર જ આધારિત છે, બીજી કોઈ વસ્તુ ઉપર આધારિત નથી. તો અહીંયા પણ કેન્દ્રગામી બળનો સારો એવો રોલ પ્લે થાય છે. ચલો તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો. ચલો તો આજનો ટોપિક છે એ પણ નીટની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ અગત્યના છે. તો આ બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ સૂત્ર વાઇઝ તમારે. એમાં આ જે લાસ્ટ સૂત્ર છે એમાં નીટના રિલેટેડ જે પૂછાય છે ગુણોત્તરના એક્ઝામ્પલ મેં તમને આપ્યા. તો આ પણ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. સાથોસાથ mv²/r શરતો, આ શરત છે આ શરતો બધી બળ માટેની. લંબ બળ એટલે એક ઉપર દિશામાં લખતો નીચે એટલે n = mg, એનો ઉપયોગ કરીને જ આપણે mv²/r એટલે અહીંયા n ની જગ્યાએ mg મૂકેલું છે અને v = μrg એ રીતે આવશે, v² = μrg. ચલો આજના લેક્ચરમાં આટલું રાખી નેક્સ્ટ લેક્ચરનો ટોપિક આપણો હવે કહી દઉં તમને. નેક્સ્ટ લેક્ચર માટે ઢોળાવવાળા વક્રાકાર રોડ પર ગતિ કરતા માટે આપણે ઝડપનું સૂત્ર મેળવવાનું છે. સમતલ નહીં પણ ઢોળાવવાળા. ચલો હવે આ લાસ્ટ ટોપિક છે આપણો નેક્સ્ટ લેક્ચરમાં. પછી આપણે કમ્પ્લીટ કરીએ છીએ ચેપ્ટર નંબર 5 અને પછી એના દાખલા રહેશે. દાખલામાં મેજોરિટી તમે થોડા કરી શકશો, બાકીના હું કરાવી દઈશ તમને અહીંયા. ચલો અહીંયા કમ્પ્લીટ કરીશું.